નમસ્તે દોસ્તો, હવે ફરી આપણે લો જ્ઞાન ગુજરાતના એક નવા ટૉપિક સાથે આજે ઉપસ્થિત થયા છે. ઘણા મિત્રોનું કહેવું હોય છે કે છૂટાછેડા બાદ પત્નીને ભરણપોષણનો હક રહે છે કે નથી. તો આવા સંજોગો તમને હું જણાવી મિત્રો કે છૂટાછેડા પછી પણ ભરણપોષણ એટલે પત્નીને ભરણપોષણનો હક મળી રહે છે. બીજી વાત એ હોય છે કે જો પત્ની પોતે કમાણી કરતી ન હોય અથવા પોતાનું ભરણપોષણ કરી શકતી ન હોય તો પતિએ મદદ કરવી ફરજિયાત છે. ત્રીજો પોઈન્ટ છે કે આ હક હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 24 અને 25 હેઠળ આપવામાં આવતું હોય છે. બીજું કે આ સાથે ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે CRPCની કલમ 125 મુજબ પણ પત્નીને ભરણપોષણનો દાવો કરી શકતી હોય છે. બીજું કે જો પત્ની ફરી લગ્ન કરે તો ભરણપોષણનો જે હક છે એ સમાપ્ત થઈ જતો હોય છે. એટલે મિત્રો જે વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે છૂટાછેડા થયા પછી પણ પતિની જવાબદારીથી પૂરી રીતે ખતમ થઈ શકતી નથી. એટલે મિત્રો જ્યારે સ્ત્રી પોતે કમાણી કરતી હોય કે કોઈ જગ્યાએ એનું કંઈક અફેર હોય એ સાબિત થઈ જતું હોય કે જ્યારે લગ્ન કરતી હોય તો આવી ઘણી બધી કાયદાકીય જોગવાઈ અનુસાર ને એવી પરિસ્થિતિ સંજોગો વસાન એ હક બંધ થઈ જતો પણ હોય છે. એ મિત્રો બધી વસ્તુ ધ્યાન રાખજો કે કાયદો કાયદાનું કામ કરે છે અને આપણે આપણું કામ કરવાનું છે.